ગુડ મોર્નિંગ એવરીબડી. હું છું પ્રોફેસર બલભદ્રસિંહ મંડોરા, ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડી આર્ટ્સ અને શ્રીમતી વિડિશા કોમર્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના આ ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મુદ્દાની વાત શરૂ કરીએ એ પહેલા એક નાનકડી સૂચના. મિત્રો, અમે જે કંઈ ઓનલાઈન વિડિયો લેક્ચર અપલોડ કરી રહ્યા છીએ એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. જ્યારે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આ યુટ્યુબ ચેનલ અને આપણા ઇઝી ઇકોનોમિક્સ નો લાભ લેતા હોય ત્યારે તમે એમાંથી વંચિત કઈ રીતે રહી શકો? આ જે પ્રયાસ છે એ પ્રયાસ અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, જે ખ્યાલો છે, જે વિભાવનાઓ છે, એ વિભાવનાઓને સરળ રીતે અને ગુજરાતી ભાષામાં રજૂ કરવાનો જે પ્રયાસ અમે કરી રહ્યા છીએ એનો લાભ લેવા માટે અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો અને આ વિડીયોને અંત સુધી જુઓ. હવે વાત કરીએ મૂળ મુદ્દાની વાત. તો મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ આંતરરાષ્ટ્રીય વેપારના ફાયદાઓની. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે પણ એ પ્રવૃત્તિથી જો આપણને ફાયદો ન થાય તો તે આર્થિક પ્રવૃત્તિ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે વાતો કરી એ ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય વેપારને સમજવા માટેની વાતો કરી, આંતરરાષ્ટ્રીય વેપારના ઉદ્ભવની વાતો કરી અને આંતરિક વેપાર કરતા આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એ કઈ રીતે અલગ પડે છે એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. આ વિડિયો લેક્ચરમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારથી દુનિયાના દેશોને કે સમગ્ર વિશ્વને જે કંઈ ફાયદાઓ થાય છે એ ફાયદાઓની આપણે વાત કરીશું. તો સૌથી પહેલા ફાયદાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપારથી કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. આપણે અગાઉ પણ એ ચર્ચા કરી ચૂક્યા છીએ કે દુનિયાના દેશોમાં જે કુદરતી સાધન સંપત્તિનું જે વિભાજન થયેલું છે, કુદરતે આપણને જે આપ્યું છે એ સરખા પ્રમાણમાં નથી આપ્યું. એટલા માટે કોઈ એક દેશ કોઈ એક વસ્તુની ઉત્પાદનમાં વધારે માહેર હોઈ શકે તો અન્ય વસ્તુના ઉત્પાદનમાં એટલો જ કાર્યક્ષમ હોઈ શકે જરૂરી નથી. આ નિયમ જેમ કોઈ એક દેશને લાગુ પડે છે તેમ દુનિયાના અન્ય દેશને પણ લાગુ પડે છે. ભારત અને અમેરિકાની વાત કરીએ, એક કાલ્પનિક ઉદાહરણથી આપણે આ વાતને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો ભારત અને અમેરિકા એક દિવસના શ્રમ મૂલ્યથી ભારત કાપડનું 40 એકમ ઉત્પાદન કરી શકે અને એક દિવસના શ્રમ મૂલ્ય અથવા તો પોતાના તમામ સાધનોને જો ભારત કામે લગાડી દે તો 40 એકમ કાપડનું ઉત્પાદન કરી શકે અને 20 એકમ શણનું ઉત્પાદન કરી શકે, કુલ 60 એકમનું ઉત્પાદન કરી શકે. અમેરિકા પોતાના બધા સાધનોને કામે લગાડી દે તો એક દિવસમાં 20 એકમ કાપડનું ઉત્પાદન કરી શકે અને 40 એકમ શણનું ઉત્પાદન કરી શકે. અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ભારત શણ કરતા કાપડનું વધારે ઉત્પાદન કરી શકે છે, માટે ભારતમાં શણનું ઉત્પાદન ખર્ચ ઊંચું આવશે પરંતુ કાપડનું ઉત્પાદન ખર્ચ નીચું આવશે. અમેરિકાની વાત કરીએ તો અમેરિકા પોતાના બધા સાધનોને કામે લગાડી દે તો 20 એકમ કાપડ ઉત્પન્ન કરી શકે અને 40 એકમ શણ ઉત્પન્ન કરી શકે. તેથી અમેરિકામાં કાપડનું ઉત્પાદન ખર્ચ ઊંચું આવશે જ્યારે શણનું ઉત્પાદન ખર્ચ નીચું આવશે, કારણ કે શણનું ઉત્પાદન એ વધારે કરી શકે છે. અહીં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતની જે કાર્યક્ષમતા છે એ શણ કરતા કાપડમાં વધારે જોવા મળે છે, જ્યારે અમેરિકા કાપડ કરતા શણના ઉત્પાદનમાં વધારે માહેર છે એવું આપણે આ ઉદાહરણમાં જોઈ શકીએ છીએ. હવે જો ભારત પોતાના બધા જ સાધનોને કાપડના ઉત્પાદનમાં લગાવી દે અને અમેરિકા પોતાના બધા જ સાધનોને શણના ઉત્પાદનમાં લગાવી દે તો ભારત પહેલા કરતા
વધારે કાપડનું ઉત્પાદન કરી શકશે અને પોતાની જરૂરિયાતનું કાપડ રાખીને અન્ય કાપડની નિકાસ કરીને બદલામાં શણ મેળવી શકશે. અને અમેરિકા જો પોતાના બધા જ સાધનોને શણના ઉત્પાદનમાં લગાવી દે તો પહેલા કરતા શણનું ઉત્પાદન બમણું કરી શકશે અને પોતાને જેટલું શણ જોઈએ છે એટલું શણ રાખીને અન્ય શણની નિકાસ કરીને બદલામાં એ કાપડ મેળવી શકે. તો વિશિષ્ટીકરણ પછીની જે પરિસ્થિતિ છે તો ભારત જો શણનું ઉત્પાદન બંધ કરી દે અને પોતાના તમામ સાધનોને કાપડના ઉત્પાદનમાં લગાવે તો 80 એકમ કાપડનું ઉત્પાદન કરી શકે. અમેરિકા કાપડનું ઉત્પાદન બંધ કરી દે અને પોતાના તમામ સાધનોને જો શણના ઉત્પાદનમાં લગાવે તો પહેલા કરતા શણનું ડબલ ઉત્પાદન કરી શકે છે. અહીં ભારત પોતાને જરૂરિયાત જેટલું કાપડ રાખીને અન્ય કાપડની નિકાસ કરી શકે છે અને અમેરિકા પોતાને જરૂરિયાત જેટલું શણ રાખીને અન્ય શણની નિકાસ કરી શકે છે. કુલ ઉત્પાદનની જો આપણે વાત કરીએ તો પહેલા વિશિષ્ટીકરણ પહેલા ભારતનું કુલ ઉત્પાદન 60 એકમ અને અમેરિકાનું કુલ ઉત્પાદન 60 એકમ હતું. એટલે બંને દેશોનું સંયુક્ત ઉત્પાદન જેને આપણે વૈશ્વિક ઉત્પાદન કાલ્પનિક રીતે કહી શકીએ એ હતું 120 એકમ. પરંતુ બંને દેશો પોતાની વિશિષ્ટ આવડતોનો ઉપયોગ કરી વિશિષ્ટીકરણ કરે છે અને વિશિષ્ટીકરણ પછીના ઉત્પાદન ઉપર આપણે નજર નાખીએ તો ભારતનું કુલ ઉત્પાદન 80 એકમ અને અમેરિકાનું કુલ ઉત્પાદન 80 એકમ 160 એકમનું ઉત્પાદન થાય છે જે પહેલા 120 એકમ હતું. તો બે દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય તો એના કુલ ઉત્પાદનમાં વધારો થાય છે એવું આપણે આ ઉદાહરણથી સમજાવી શકીએ. આંતરરાષ્ટ્રીય વેપારથી અલ્પ વિકસિત દેશોનો વિકાસ થાય છે. આ અલ્પ વિકસિત દેશો એ એવા દેશો છે કે જેમની પાસે કુદરતી સાધન સંપત્તિ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ કુદરતી સાધન સંપત્તિ વણ વપરાયેલી છે. આવા દેશો દુનિયાના અન્ય દેશો સાથે જો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય તો વિકસિત દેશોમાંથી ટેકનોલોજી મૂડી સાધનો એ અલ્પ વિકસિત દેશોમાં આવે છે. તેથી અલ્પ વિકસિત દેશોમાં જે વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો ઉપયોગ થાય છે અને આ રીતે અલ્પ વિકસિત દેશમાં આવક ઉત્પાદન અને રોજગારીમાં વધારો થાય છે અને આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારની મદદથી અલ્પ વિકસિત દેશોનો વિકાસ થાય છે એવું પણ આપણે કહી શકીએ. દુનિયાના અલ્પ વિકસિત દેશોની જ્યારે આપણે માહિતી મેળવવી હોય ત્યારે માત્ર ગૂગલ ઉપર અલ્પ વિકસિત દેશો એવું લખીએ તો ઘણા બધા દેશોનું જે લિસ્ટ છે એ લિસ્ટ આપણી સમક્ષ આવી જાય છે. હવે આ બધા દેશોનો જો વિકાસ કરવો હોય તો ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય વેપારથી એ દેશો જોડાય તો તેમનો વિકાસ થાય એવું આપણે કહી શકીએ. હવે વાત કરીએ સાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થાય. કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી નથી જોડાતો તો એ દેશ પોતાની જે સાધન સંપત્તિ છે જેમ કે જમીનનો ઉપયોગ પશુ દ્વારા કરવામાં આવે તો કેટલી ખેતી કરી શકે, દિવસમાં કેટલું ખેડાણ કરી શકે. પરંતુ આ દેશ જો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય, વિશ્વના વિકસિત દેશોમાંથી ટેકનોલોજીની આયાત થાય, મૂડી સાધનોની આયાત થાય એટલે કે ટ્રેક્ટરની પ્રાપ્યતા થાય તો પશુ દ્વારા એક દિવસમાં જેટલી જમીનનું ખેડાણ કરી શકાય, જેટલી જમીનનો ઉપયોગ કરી શકાય એના કરતા અનેક ગણો ઉપયોગ ટ્રેક્ટરના ઉપયોગથી આપણે કરી શકીએ છીએ અને આ બધી બાબતોને આપણે સમજી પણ શકીએ છીએ. તેથી સાધનોનો જો મહત્તમ ઉપયોગ કરવો હોય તો ટેકનોલોજીની જરૂર પડશે, મૂડી વિષયક યંત્રોની જરૂર પડશે અને આ બધી વસ્તુઓ આપણને આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાથી વિશ્વના જુદા જુદા દેશોમાંથી પ્રાપ્ત થઈ શકે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારથી આપણે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. સહાયક સેવાઓનો વિકાસ. જ્યારે કોઈ એક દેશ આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વના જુદા જુદા દેશો સાથે જોડાય છે ત્યારે એ દેશમાં જે ઔદ્યોગિક વિકાસ થાય છે,
જે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય છે, જે સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે, એ બધો વિકાસ એકબીજાનો પૂરક બને છે. માનો કે ઉદાહરણ તરીકે કોઈ એક જગ્યાએ ઔદ્યોગિક વિકાસ થાય, નિકાસી ઉદ્યોગોનો વિકાસ થાય, તો તેની આસપાસ બેન્કિંગ સેવાનો વિકાસ થશે, તેની આસપાસ ઇન્સ્યોરન્સ સેવાનો વિકાસ થશે, તેની આસપાસ સ્ટોરેજનો વિકાસ થશે, તેની આસપાસ ટ્રાન્સપોર્ટની સુવિધાઓ અવેલેબલ થશે. તો એક ઉદ્યોગના વિકાસથી ઘણી બધી સહાયક સેવાઓનો વિકાસ થાય છે અને આ બધો વિકાસ ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય વેપારને આભારી છે એવું આપણે કહી શકીએ. ભાવ સપાટીની સ્થિરતા, આ મુદ્દાને આપણે થોડી ગહનતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણમાં જોઈએ, કોઈ એક દેશમાં ભાવ સપાટી ખૂબ જ નીચી જઈ રહી છે. તો ભાવ સપાટી નીચી ક્યારે જાય? જ્યારે દેશમાં જેટલી ચીજવસ્તુ અને સેવાઓની માંગ હોય એના કરતા અતિ ઉત્પાદન થાય, એટલે કે ગ્રાહકોને જેટલી ચીજવસ્તુની જરૂર છે એના કરતા પુરવઠો બજારમાં વધારે જોવા મળે ત્યારે ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો થાય. હવે ચીજવસ્તુની કિંમતમાં જ્યારે ઘટાડો થશે ત્યારે દેશના ઉત્પાદકો અને વેપારીઓને ઘણું બધું મોટું નુકસાન સહન કરવું પડશે. તો આવા સમયમાં વધારાની જે માંગ કરતા જે વધારાની વસ્તુનું ઉત્પાદન થયું છે એ વસ્તુની જો નિકાસ કરવામાં આવે, અન્ય દેશોમાં એનો વેપાર કરવામાં આવે તો દેશના પુરવઠામાં ઘટાડો થશે, દેશમાં માંગ બરાબર પુરવઠો થશે અને ભાવ સપાટી સ્થિર થતી હોય એવું આપણે જોઈ શકીએ. આની વિપરીત પરિસ્થિતિની જો આપણે વાત કરીએ તો ઘણી વખત એવું બને કે દેશમાં ચીજવસ્તુ અને સેવાઓની જેટલી માંગ હોય એટલો પુરવઠો અવેલેબલ ના હોય, ઉત્પાદન ઓછું થયું હોય. આવા સમયમાં પુરવઠા કરતા જ્યારે માંગ ખૂબ જ વધી જાય છે ત્યારે દેશમાં સ્થાનિક ભાવ સપાટીમાં ખૂબ જ વધારો થાય છે, જેને આપણે ફુગાવા તરીકે ઓળખી શકીએ. હવે દેશમાં જ્યારે ચીજવસ્તુની અપ્રાપ્યતા હોય અને ફુગાવાના વલણો તીવ્ર બને, આવા સમયે આવી ચીજવસ્તુની માંગની પૂર્તિ કરવા માટે વિદેશમાંથી એ ચીજવસ્તુની જો આયાત કરવામાં આવે, એટલે કે ઇમ્પોર્ટ કરવામાં આવે તો દેશમાં પુરવઠો વધશે અને આ પુરવઠો માંગ બરાબર થશે અને જે ફુગાવો છે એ ફુગાવાને આપણે નિયંત્રણમાં લાવી શકશું. આ રીતે ભાવ સપાટીની સ્થિરતા જાળવવા માટે આયાત પણ જરૂરી છે, નિકાસ પણ જરૂરી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર ક્યાંક ને ક્યાંક આપણને દેશમાં ભાવ સપાટીની સ્થિરતા જાળવવા માટે મદદરૂપ થઈ શકે છે એવું આપણે આ ઉદાહરણ દ્વારા કહી શકીએ. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય વેપારથી જીવન ધોરણમાં સુધારો કેવી રીતે થાય. એક દેશનો બીજા દેશ સાથે જ્યારે વેપાર થાય છે ત્યારે બજારમાં હરીફાઈ તીવ્ર બને છે. કેટલીક ચોક્કસ વિશિષ્ટ પ્રકારની ચીજવસ્તુના ઇજારાને બાદ કરીએ તો દુનિયાના ઘણા બધા દેશો ઘણી બધી ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હોય છે. એમાંની ઘણી બધી ચીજવસ્તુ એકબીજાની અવેજી પણ હોય છે અને નજીકની અવેજી પણ હોય છે. તેથી આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે આ ચીજવસ્તુનો વેપાર થતો હોય તો હરીફાઈને કારણે એ ચીજવસ્તુ આપણને ઓછામાં ઓછી કિંમતે પ્રાપ્ય થાય છે. તેથી મિનિમમ કિંમત હોય એ ચીજવસ્તુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દેશનો સામાન્ય નાગરિક પહેલા કરતા વધારે ચીજવસ્તુ એફોર્ડ કરી શકે છે, વધારે ચીજવસ્તુની માંગ કરી શકે છે, વધારે ચીજવસ્તુ ખરીદી કરી શકે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં જેવી તેવી ગુણવત્તાવાળી ચીજવસ્તુનો વેપાર ન શક્ય છે ન લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે વૈશ્વિક માર્કેટમાં જો ટકી રહેવું હોય તો હાઈ ક્વોલિટીની એટલે કે ગુણવત્તાવાળી ચીજવસ્તુનો વેપાર શક્ય બને છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની મદદથી એક બાજુ ઓછામાં ઓછી કિંમતે આપણને ચીજવસ્તુ પ્રાપ્ત થાય છે, બીજી બાજુ સારી ક્વોલિટીની સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે દેશના લોકોનું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણમાં ખૂબ જ વધારો થતો હોય એવું આપણે કહી શકીએ, એવું આપણે જોઈ પણ શકીએ છીએ.
આંતરરાષ્ટ્રીય વેપારથી અલભ્ય ચીજ વસ્તુની પ્રાપ્તિ થાય છે. આપણે અગાઉ પણ આ મુદ્દાની ચર્ચા કરી ચૂક્યા છીએ કે કુદરતે તમામ પ્રકારની જે અનુકૂળતા છે એ અનુકૂળતા દુનિયાના દરેક દેશને આપેલી નથી. જેમ કે ભારતની વાત કરીએ તો ભારતમાં આસામ પ્રદેશ જે છે ત્યાં ચાના ઉત્પાદનની જે અનુકૂળતા છે એ વિશ્વના મોટા ભાગના દેશોમાં નથી. હવે વિશ્વના મોટા ભાગના દેશોની સવાર ભારતની ચાથી થાય છે એવું આપણે કહી શકીએ. ભારત જો ચાનું ઉત્પાદન ન કરે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપારથી ન જોડાય તો વિશ્વના ઘણા બધા દેશોને આ ચા નામની જે ચીજવસ્તુ છે ને એ ચીજવસ્તુ પ્રાપ્ત ન થઈ શકે. એટલે વિશ્વના દેશો માટે ચા એ અલભ્ય વસ્તુ છે. તો આંતરરાષ્ટ્રીય વેપારથી આ અલભ્ય ચીજવસ્તુની દુનિયાના દેશોને પ્રાપ્તિ થઈ શકે છે. બીજા ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ છે. જેમ કે બ્રાઝિલમાં કોફીનું ઉત્પાદન થાય છે. જેમ કે ડેનમાર્ક ડેરી પેદાશોના ઉત્પાદનમાં માહેર છે. ઓપેક સંગઠનમાં જે દેશો જોડાયેલા છે એને પણ આપણે ન ભૂલવા જોઈએ. વિશ્વના દેશોમાં જેટલું પેટ્રોલિયમ પેદાશોની જે વપરાશ થાય છે એમાંનો મોટા ભાગનો પુરવઠો આ ઓપેક સંગઠન દ્વારા પૂરો પાડવામાં આવે છે. આપણી વાત કરીએ તો આપણે કૂવો ખોદીએ અને પાણી નીકળે છે, જ્યારે ઓપેક સંગઠનમાં જે દેશો જોડાયેલા છે એ દેશમાં કૂવો ખોદે અને પેટ્રોલિયમ પેદાશો નીકળે છે, ખનિજ તેલ નીકળે છે. ત્યાં એ પ્રકારની અનુકૂળતા છે. તો અલભ્ય ચીજ વસ્તુની જે પ્રાપ્તિ છે એ આંતરરાષ્ટ્રીય વેપારથી જ થઈ શકે છે એવું આપણે કહી શકીએ. ભારતમાં સિમલામાં જે સફરજનનું ઉત્પાદન થાય છે એ સફરજનના ઉત્પાદન માટે ચોક્કસ પ્રકારના કુદરતી વાતાવરણની જરૂર પડે છે જે દુનિયાના બધા દેશો પાસે નથી. એટલે આપણે એવું કહી શકીએ કે દુનિયાનો દરેક દેશ દરેક ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકતો નથી. કેટલીક વિશિષ્ટ અને અલભ્ય ચીજવસ્તુની પ્રાપ્તિ એ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાવાથી જ આપણને થઈ શકે છે એવું આપણે આ બધા ઉદાહરણોથી કહી શકીએ છીએ. અગાઉ આપણે જેની ચર્ચા કરી એને ફરી દોહરાઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારથી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જેમ કે આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ એ નિકાસો જો ગુણવત્તાયુક્ત નહીં હોય તો વિશ્વના દેશો આપણી ચીજવસ્તુની આયાત નહીં કરે. એ જ રીતે આપણે જ્યારે આયાત કરીએ છીએ, જ્યારે આપણે પેમેન્ટ ચૂકવીએ છીએ ત્યારે ગુણવત્તાનો આગ્રહ જરૂર રાખીએ છીએ. કોઈ પણ ચીજવસ્તુની જ્યારે આપણે ખરીદી કરતા હોય ત્યારે ઓછામાં ઓછો ખર્ચ થાય અને વધારેમાં વધારે પુષ્ટિગુણ મળે એવું ગ્રાહકનું તર્કબદ્ધ વર્તન હોય છે. અને આ વધારે સંતોષમાં ગુણવત્તાનો જે ખ્યાલ છે એ ખૂબ જ અસરકારક ખ્યાલ છે. માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં ગુણવત્તાની દ્રષ્ટિએ નીચી એવી ચીજવસ્તુ ન તો ટકી શકે છે ન તો એને ટકાવી લેવા જેવી પણ હોય છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારથી જ્યારે એક દેશ બીજા દેશ સાથે જોડાય છે ત્યારે હાઈ ક્વોલિટીની એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓની આપણને પ્રાપ્તિ થાય છે એવું આપણે અહીં કહી શકીએ છીએ. વપરાશમાં વિવિધતા. ગૂગલમાં ખાલી બાથિંગ સોપ એટલું ટાઈપ કરીએ એટલે ઘણા બધા જે નાહવાના જે સાબુ છે એ સાબુ આપણને દેખાય છે. મેં અહીંયા ગૂગલ જે વિન્ડો છે વિન્ડો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક સમયની વાત કરીએ ભૂતકાળમાં તો નાહવાનો સાબુ એટલે આપણી સમક્ષ લાઈફ બોય હે જહાં તંદુરસ્તી હે વહાં ખૂબ જ સારો સાબુ આવે છે, પણ વિવિધતા નહોતી. જે કહેવાનો જે મુદ્દો છે એ છે કે ગણ્યા ગાંઠ્યા સાબુઓની આપણને પ્રાપ્તિ થતી હતી, ઘણી ગાંઠી ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થતી હતી. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારથી આપણે જોડાઈએ છીએ, ઘણી બધી કંપનીઓ આપણે ત્યાં આવે છે, ઘણી બધી ચીજ વસ્તુની આયાત થાય છે, ત્યારે એક જ ઉપયોગમાં આવતી ઘણી બધી ચીજ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય છે. એટલે આપણી વપરાશ જે સ્થિર વસ્તુ ઉપર અટકી ગઈ હતી એમાં વિવિધતા આવે છે. એટલે આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વેપારથી વપરાશમાં
વિવિધતા આવતી આપણને જોવા મળે છે. એકમ વિકાસ અને ઉદ્યોગ વિકાસના ફાયદાઓ. આંતરરાષ્ટ્રીય વેપારથી જ્યારે દુનિયાના દેશો એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે પેઢીનો વિકાસ થાય છે, યાંત્રિકરણના ફાયદા થાય છે, શ્રમ વિભાજનના જે લાભો મળે છે એને આપણે એકમ વિકાસના લાભો કહીએ છીએ. ઉદ્યોગ વિકાસના જે લાભો મળે છે, પૂરક ઉદ્યોગોનો વિકાસ થાય છે, સહાયક ઉદ્યોગોનો વિકાસ થાય છે, સેવા ક્ષેત્રનો જે વિકાસ થાય છે એને આપણે ઉદ્યોગ વિકાસના ફાયદા તરીકે ઓળખીએ છીએ. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ થાય છે ત્યારે કોઈ એક દેશને એકમ વિકાસ અને ઉદ્યોગ વિકાસના જે ફાયદા છે એ ફાયદાઓ મળવાના શરૂ થાય છે. રોજગારીમાં વધારો, વૈશ્વિક માંગમાં વધારો થાય, વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થાય, દેશની નિકાસોમાં વધારો થાય, નિકાસી ક્ષેત્રમાં જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનો વિકાસ થાય તો દેશમાં રોજગારીનો પણ વિકાસ થાય છે. દેશના કાર્યક્ષમ શ્રમિકોની વિદેશમાં માંગ વધે છે. એ દ્રષ્ટિએ પણ આંતરરાષ્ટ્રીય વેપારથી રોજગારીમાં વધારો થતો હોય એવું આપણે જોઈ શકીએ કે કહી શકીએ. ઇજારાશાહીનું નિયંત્રણ. દુનિયાનો કોઈ એક દેશ કોઈ એક વસ્તુની બાબતમાં ઇજારો ધરાવતો હોય, કેટલીક ચોક્કસ કુદરતી અનુકૂળતાને બાદ કરતા જે માનવ સર્જિત ઇજારાઓ છે એ ઇજારાશાહીનું નિયંત્રણ આંતરરાષ્ટ્રીય વેપારની મદદથી આપણે લાવી શકીએ છીએ. અને જ્યારે આ ઇજારાશાહીનું નિયંત્રણ આવે છે ત્યારે આપણે ફુગાવાના પ્રશ્નોથી પોતાને અલિપ્ત રાખી શકીએ છીએ, વિવિધ ચીજવસ્તુઓની આપણને પ્રાપ્તિ થઈ શકે છે અને જે કિંમત ભેદભાવનો જે આપણને ગેરલાભ છે એ ગેરલાભમાંથી પણ આપણે બચી શકીએ છીએ. ઇજારાશાહીના નિયંત્રણ માટેની આપણે જ્યારે વાત કરીએ તો એક સમય એવો હતો કે ટૂથપેસ્ટ એટલે કોલગેટ કે કોલગેટ એટલે ટૂથપેસ્ટ એ નક્કી કરવું કોઈ એક સામાન્ય ગ્રાહક માટે એની વિચાર શક્તિ કરતા બહાર હતું. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ થાય, પેઢીઓ આપણે ત્યાં આવે, મૂડી સાધનો આવે, ટેકનોલોજીનો આવે, ઉત્પાદન વધે, વિવિધ ચીજવસ્તુ આવે ત્યારે આપણે એવું કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય વેપારથી કોઈ એક ચીજવસ્તુના વપરાશ, ઉત્પાદન અને વેચાણ પરનો જે ઇજારો છે એ ઇજારાને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. આપત્તિ સમયે વસ્તુઓની પૂર્તતા. માનો કે કોઈ એક દેશમાં, આપણે ભારતની વાત કરીએ તો માનો કે ભારતમાં કુદરતી આપત્તિ આવી ગઈ કે માનવ સર્જિત આપત્તિ આવી ગઈ. કુદરતી આપત્તિની વાત કરીએ તો પૂર આવી ગયું, અતિવૃષ્ટિ થઈ ગઈ અને પાક નિષ્ફળ ગયો, ચીજવસ્તુનું ઉત્પાદન ખોરવાઈ ગયું, અથવા તો દુષ્કાળ થયો. તો દુષ્કાળના સમયમાં પણ જે ખેત પેદાશો છે એ ખેત પેદાશો એનું ઉત્પાદન નિશ્ચિત લક્ષ્યાંકો જેટલું આપણે કરી શકતા નથી. તો આવા સમયે જો કોઈ એક દેશ અન્ય દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલો હશે તો આપત્તિ સમયે અન્ય દેશમાંથી દેશની જનતાને જે ચીજ વસ્તુની જરૂર છે એ ચીજ વસ્તુની આપણે આયાત કરીને એ આપત્તિ સમયે વસ્તુઓની પૂર્તતા કરી શકીએ છીએ. તો આવા વિકટ સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર એ કોઈ એક દેશ માટે વરદાન સ્વરૂપ સાબિત થતું હોય એવું પણ આપણે કહી શકીએ. સાંસ્કૃતિક, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વેપારથી દુનિયાના એક દેશના લોકો અન્ય દેશના લોકો સાથે પરિચયમાં આવે છે. સાંસ્કૃતિક વિનિમય થાય છે, ફેશનનો વિનિમય થાય છે અને જ્ઞાનનો પણ વિનિમય થાય છે. એના ફાયદાઓ પણ છે, એના નુકસાન પણ છે. તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય વેપારથી આપણે વિશ્વના જુદા જુદા દેશોની સંસ્કૃતિથી પરિચિત થઈએ છીએ. આજે આપણે જે સૂટ બૂટ પહેરીએ છીએ એ આપણી સંસ્કૃતિ નથી, તેમ છતાં આપણે એને અપનાવી છે કારણ કે એ સારી બાબત છે. આપણો ટ્રેડિશનલ જે પહેરવેશ છે એ પહેરવેશ ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા વ્યવહારમાં, રોજિંદા જીવનમાં આપણને અનુકૂળ ન આવે એવું પણ બની શકે. તેથી આપણે વિદેશી પહેરવેશને પણ અપનાવ્યો છે. અહીં એ વાતની પણ આપણે યાદ કરીએ
કે આપણે અત્યારે જે ફાટલા જીન્સ પહેરીએ છીએ એ પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં જે સાંસ્કૃતિક આદાન પ્રદાન છે એનું જ પરિણામ છે. પણ આપણે સારી બાબતોને હંમેશા ધ્યાન પર રાખીએ તો આંતરરાષ્ટ્રીય વેપારથી સાંસ્કૃતિક વિનિમય થાય છે. એક દેશની ફેશન બીજા દેશમાં એનો વિનિમય થાય છે અને સૌથી મહત્વની વાત જો આપણે કરીએ તો જ્ઞાનનો વિનિમય થાય છે. એ આંતરરાષ્ટ્રીય વેપારનો સૌથી મોટો ફાયદા તરીકે આપણે એને ગણી શકીએ. વિશ્વ બંધુત્વની ભાવનાનો વિકાસ થાય. એક દેશના લોકો, એક દેશની સંસ્કૃતિ, એક દેશની વિચારસરણી વિશ્વના બીજા દેશ સાથે જ્યારે જોડાય ત્યારે વિશ્વ એ એક સમાજ છે એવી ભાવનાનું આપણે નિર્માણ કરી શકીએ છીએ અને આંતરરાષ્ટ્રીય વેપારથી આ વિશ્વ બંધુત્વની જે ભાવના છે એ ભાવનાનો વિકાસ થાય. આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વ એક બજાર બને છે. વિશ્વના દેશો વચ્ચેનું જે ભૌગોલિક અંતર છે એ અંતર પહેલાના સમયમાં કાપવું ખૂબ જ મુશ્કેલ હતું, જે હવે નથી. હવે સરળતાથી એક દેશમાંથી બીજા દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની આયાત નિકાસ શક્ય બની છે. ભૂતકાળમાં નજર નાખીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર માટે કોલંબસ ભારત શોધવા માટે નીકળ્યો અને અમેરિકા શોધી અને એને પરત ફરવું પડ્યું. ત્યારબાદ વાસ્કો દી ગામાએ ભારત અને ઇંગ્લેન્ડના નવા જળમાર્ગની શોધ કરી. એ સમયની તમે જ્યારે કલ્પના કરો કે આંતરરાષ્ટ્રીય વેપાર કેટલો મુશ્કેલ હતો, કેટલો જોખમી હતો. વર્તમાન સમયની તુલના કરવામાં આવે તો અત્યારે એક ફોન કોલથી આપણે વિશ્વના કોઈ પણ દેશના કોઈ પણ ખૂણામાં રહેલા વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકીએ છીએ. આખું વિશ્વ જે છે એ વિશ્વ એક બજાર બની ચૂક્યું છે અને એનો શ્રેય એ માત્ર ને માત્ર આંતરરાષ્ટ્રીય વેપારને જાય છે એવું આપણે દ્રઢપણે નિશ્ચિતપણે કહી શકીએ. તો મિત્રો, જ્યારે કોઈ એક દેશ અન્ય દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે ત્યારે એ દેશને ઘણા બધા ફાયદા થાય છે, સમગ્ર વિશ્વને ફાયદા થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એ ફાયદાકારક તો છે જ. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ જેમ આંતરરાષ્ટ્રીય વેપારના ફાયદાઓ છે એમ આંતરરાષ્ટ્રીય વેપારના ગેરફાયદાઓ પણ છે, જેની આપણે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. પરંતુ નકારાત્મક બાબતોને થોડી સાઈડ પર રાખીએ તો હકારાત્મક પાસાઓ ઘણા વિશાળ અને વિસ્તૃત હોય છે, એને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. આ વિડિયો લેક્ચરમાં આંતરરાષ્ટ્રીય વેપારના જે ફાયદાઓની વાત કરી છે એનાથી આંતરરાષ્ટ્રીય વેપારથી થનાર ફાયદાઓ વિશે આપ લોકોને જે માહિતી મળી છે એ માહિતી એકદમ સરળ ભાષામાં રજૂ કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. આપ લોકોએ અંત સુધી આ વિડિયો લેક્ચરને નિહાળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આવા જ વિડિયો લેક્ચરને પ્રાપ્ત કરવા માટે આપની YouTube ચેનલ ઉપર એના નોટિફિકેશન મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને જ્યારે અમે આ પ્રવૃત્તિનો આરંભ કર્યો છે ત્યારે આપ લોકોનો સાથ, સહકાર અને પ્રોત્સાહન એ જરૂરી બની જાય છે, જેથી અમે આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવી શકીએ. આ વિડિયો લેક્ચરમાં ફક્ત આટલું જ. નવા વિડિયો લેક્ચરમાં કોઈ નવી વિભાવનાઓ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.